પત્રકાર પર પોલીસની દમનગીરી। કોઈપણ પત્રકારને બુટલેગરના નામ આપવા માટે પોલીસ મજબૂર કરી શકતી નથી। ડીઆઈજી થોડા સમય પહેલા માધાપરના એક અખબારમાં માધાપર નવાવાસના બુટલેગર અને પોલીસની મિલીભગત એવો તારીખ 22ના રોજ અહેવાલ કચ્છખબર.com પ્રસિદ્ધ કરવામાં આવેલ। ત્યારબાદ માધાપર પોલીસ ચોકીના 2 કર્મચારીઓ દ્વારા આ બુટલેગર પર રેડ પાડી અને તેનો અડ્ડો બંધ કરાવવામાં આવેલ હતો અને સાથોસાથ બુટલેગરની પણ ધરપકડ કરવામાં આવેલ હતી। ત્યારબાદ બીજા દિવસે બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર ખાંટ તેમજ તેમની સાથે 10 થી 12 જવાનોનો કાફલો ફિલ્મી ઢબે ચડી આવ્યો હતો અને રાત્રિનો સમય હતો તેથી કોઈના ચહેરા જોઈ શકાયા નહીં તેમજ તેમની ઓળખ પણ થઈ શકેલ નથી। વધુમાં પીઆઈ ખાંટ સાહેબ દ્વારા એવો પણ આગ્રહ કરવામાં આવેલ હતો કે તું અન્ય બુટલેગરના નામ પણ જણાવ, અમોને એસપી સાહેબ મકરંદ ચૌહાણની સૂચના છે। આમને આમ 7 વાગે આવેલ આ અધિકારી કર્મચારીઓ ઉમેશભાઈને 9 વાગ્યા સુધી સતત ટોર્ચર કરે જેથી કરી અને સોસાયટી તથા તેમના પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આમ પોલીસની દમનગીરીનો પરચો દેખાઈ આવે છે। 22 તારીખે મારું જે ન્યૂઝ વેબ પોર્ટલ છે કચ્છખબર.com એની અંદર મેં એક અહેવાલ આપ્યો કે ભુજની બાજુમાં જે માધાપર ગામ આવેલું છે માધાપર નવાવાસમાં એક બુટલેગર પોલીસની મિલીભગતથી દારૂનો અડ્ડો ચલાવે છે। એ અહેવાલ પ્રગટ થયો એમાં મેં એ પણ લખ્યું હતું કે બુટલેગરને દારૂના અડ્ડા પરથી જ માધાપર પોલીસ ચોકીના 2 પોલીસ જવાનો દારૂની બાટલી લઈને જતા અમે જોયા છે। આ ઘટનાના પગલે પોલીસે ખરેખર બુટલેગરની ધરપકડ કરીને એનો દારૂનો અડ્ડો બંધ કરાવવો જોઈએ। એના બદલે બીજા દિવસે સાંજે ભુજ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ખાંટ અચાનક પૂર્વજાણ કર્યા વગર મારા ઘરે આવ્યા। મારા ઘરે આવીને 2 જીપમાં લગભગ 10 થી 12 પોલીસ કર્મચારીઓ સાથે આવ્યા અને ફિલ્મોમાં પેલું જેમ સિંગમની સ્ટાઇલમાં પોલીસ એન્ટ્રી કરે એ પ્રકારે એમણે મારી સોસાયટીમાં એન્ટ્રી કરી। સ્વાભાવિક છે આપણે સમાજના એક સારા વર્ગમાંથી આવતા હોય અને અચાનક આપણા ઘરે પોલીસના થાળેધાડા આવે તો સ્વાભાવિક છે કે આપણને એ અરુચિકર લાગે, યોગ્ય ન લાગે। મેં કહ્યું કે તમે જે 2 પોલીસ કર્મચારી હતા એમના નામ આપો। મેં એમને કહ્યું કે રાતનો અંધકાર હતો અને એમના ચહેરા જોયા હતા એ પણ યોગ્ય રીતે જોઈ નહોતો શક્યો અને નામ આપી શકું એમ નથી કારણ કે મને ખબર નથી એક્ઝેક્ટ એમના નામ શું હતા। એટલું ચોક્કસ છે કે માધાપર પોલીસ ચોકીના 2 જવાન હતા। એક સાહેબને મેં આ મુદ્દે પૂછ્યું ને એણે કન્ફર્મેશન આપેલ, છતાં પણ બી ડિવિઝનના પીઆઈએ મારી પાસે સતત એના નામ આપો એવો આગ્રહ રાખ્યો। મેં વારંવાર વિનંતી કરી। મેં એમને કહ્યું કે સાહેબ આપ ખોટી રીતે મને પ્રેશરાઇઝ કરી રહ્યા છો અને અંતે આ મારું કામ નથી। જો મારે એમના નામ આપવા જ હોત તો મારા ન્યૂઝ પોર્ટલમાં જે દિવસે મેં સમાચાર પોસ્ટ કર્યા એમાં પણ નામ આપી શક્યો હોત, છતાં સાવ આવી સામાન્ય જીદ સાથે એમણે વાતનો તંત પકડી રાખ્યો। 2 કલાક સુધી મારી પાસે રહ્યા, વારંવાર મને ગ્રીલ કર્યો। બસ એક જ વાત કરતા હતા કે મને એસપી મકરંદ ચૌહાણ સાહેબે મને મોકલ્યો છે, મારે આજે જ રિપોર્ટ આપવાનો છે। હું રિપોર્ટમાં તમે નામ નહીં આપો ત્યાં સુધી રિપોર્ટ સબમિટ નહીં કરી શકું, હું અહીંથી જવાનો નથી। સાંજે 7 થી લઈને 9 વાગ્યા સુધીના 2 કલાક દરમિયાન સતત એમણે મને ગ્રીલ કર્યો, પ્રેશરાઇઝ કર્યો। હું એમને સતત કહેતો રહ્યો કે સાહેબ તમે આ યોગ્ય નથી કરી રહ્યા, તમે પ્લીઝ મને હેરાન ન કરો, છતાંય તેમણે સતત મારી જોડે નામ લેવાનો જ આગ્રહ રાખ્યો અને ફાઇનલી મેં નામ ન આપ્યા। મેં મારું સ્ટેટમેન્ટ પર અડગ રહ્યો તો છેવટે બળજબરીથી મારું સ્ટેટમેન્ટ લેવડાવ્યું, મારી સાઇન કરાવડાવી અને પાછા ગયા। ઉમેશભાઈ, ખાસ કરીને આનાથી સામાજિક શું નુકસાની થઈ શકે છે? સ્વાભાવિક છે, હું જે વિસ્તારમાં રહું છું, જે કોલોનીમાં રહું છું ત્યાં કદાચ આજ સુધી ક્યારેય પોલીસ કર્મચારી નથી દેખાયા। ત્યાં અચાનક જ પોલીસની 2 જીપ મારા ઘરે આવે તો આસપાસના લોકોમાં શરૂઆતમાં તો બધાને એમ જ થયું કે ઉમેશભાઈએ કોઈ મોટો ગુનો કરી દીધો છે અને આવ્યા એનો વાંધો નહીં, પણ જાણે સિંગમ સ્ટાઇલથી મારા ઘરે કોઈ દરોડો પાડવાનો હોય અને એ પણ જે બુટલેગર વિશે મેં સમાચાર આપ્યા છે, જેનું નામ લખ્યું છે એ બુટલેગરને સાથે લઈને આવ્યા। એટલે કે એ બુટલેગરે પણ મારું ઘર જોયું। હવે આવતીકાલે સવારે એ બુટલેગર કે એના મળતિયા મારા ઘર પર કે મારી પર હુમલો નહીં કરે એની શું ખાતરી? એ ખાતરી મને કોણ આપશે? અને પોલીસની નીતિ એ જરા પણ વાજબી નથી। દેખીતી વસ્તુ છે, પત્રકારો સમાચાર છાપવા માટે મુક્ત છે। પત્રકારે લખેલી માહિતીના આધારે પગલાં લેવા ન લેવા એ પોલીસનો વિષય છે અને પત્રકારે કોઈ અહેવાલ આપ્યો હોય ને તો માહિતી ખોટી હોય અથવા સદંતર
માનહાનિ કરે એવો અહેવાલ હોય તો પોલીસ જે તે પત્રકાર કે જે તે અખબાર સામે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરી શકે છે. પરંતુ પોલીસનું આ પગલું બિનલોકશાહીપૂર્ણ છે. કાયદાના રક્ષકો જો કાયદાનો આ રીતે ભંગ કરતા હોય તો સામાન્ય જનતા જોડે કઈ રીતનું વર્તન કરતા હશે આપણે કલ્પી શકીએ. એટલે સ્વાભાવિક છે આમાં જવાબદાર પોલીસ કર્મચારી એ ભુજ બી ડિવિઝનના પીઆઈ વી.કે. ખાંટ અને પશ્ચિમ કચ્છ પોલીસના એસપી મકરંદ ચૌહાણ આ બંને વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. એક જાગ બેસરતી કાર્યવાહી થવી જોઈએ જેથી લોકોને એવો સંદેશ જાય કે પોલીસ કાયદાથી પર નથી. તો આ બાબતે ડીઆઈજી સાહેબે યોજેલ પત્રકાર પરિષદમાં એવું જણાવેલ કે પોલીસ કોઈ પણ પત્રકારને બુટલેગરના નામ આપવા મજબૂર ન કરી શકે અને તેઓને કારણ વિના હેરાન પણ ન કરી શકે. પોલીસની દમનગીરી બાબતે પત્રકાર મિત્રોએ ઉગ્ર રજૂઆત કરેલ અને સાથોસાથ આ દમનગીરી ફેલાવવામાં સંડોવાયેલ જવાબદારો સામે કડક હાથે કામ લેવાય અને યોગ્ય તેમજ શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી. હવે જે આપણે જેવી રીતે કે અત્યારે આપણે જાડેજા સાહેબ રૂબરૂ એમ કે ભાઈ રજૂઆત બધાએ કરી અને દરેક પત્રકાર મિત્રોની એવી રજૂઆત હતી કે ભાઈ આ જે કંઈ ઘટના ઘટી છે બી ડિવિઝનમાં જે કંઈ ઘટના ઘટી છે તો એમ કે ભાઈ ખાંટ સાહેબ વિરુદ્ધ કંઈક યોગ્ય પગલાં લેવાય એવી પત્રકાર મિત્રોની રજૂઆત છે અને એ બાબતમાં યોગ્ય કરવાની સાહેબે ખાતરી પણ દીધેલી છે.